આણંદ શહેરમાં બુધવારની વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક ઠંડકનો અહેસાસ થતા શિયાળાએ સત્તાવાર એન્ટ્રી કરી હોવાનું જણાઈ રહ્યું છે. સવારના સમયગાળા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ વધતા રસ્તા અને ઇમારતો ધુમ્મસમાં ઓસરાઈ ગયેલ દેખાઈ હતી. ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટી અને 2 અને 4 ચક્રીય વાહનો ધીમા ગતિએ હંકારતા જોવા મળ્યા હતા. સવારે ચાલવા નીકળેલા નાગરિકો, વિદ્યાર્થીઓ અને ઓફિસે જનારા શિયાળાની પહેલી ઠંડી હવાનો આનંદ માણ્યો હતો. ખાસ કરીને બગીચા, તળાવ અને ખુલ્લા મેદાનોમાં ગુલાબી ઠંડીનો નજારો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિનો તાપમાન 14 થી 16 ડિગ્રી સુધી જવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું છે. આણંદ જિલ્લામાં આગામી દિવસોમાં શિયાળાનો માહોલ ધીમે ધીમે ગાઢ બનશે અને સવારે ધુમ્મસની ઘટનાઓ વધુ જોવા મળશે. તો બીજી તરફ ચા નાસ્તાના નાણાકીય ધંધાર્થીઓમાં ફરી ચાહકોની રોનક વધવા લાગી છે. ઠંડી શરૂ થતાં જ શહેરમાં ગરમાગરમ ભજીયા, વેફર્સ અને સૂપ જેવા ખાદ્ય પદાર્થોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તબીબો દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકોને દમ અથવા એલર્જી ધરાવતા લોકો માટે વહેલી સવારે બહાર નીકળતી વેળાએ માસ્ક અને ગરમ કપડાનો ઉપયોગ જરૂરી હોવાનું જણાવવામાં આવે છે. આ રીતે શિયાળાની પહેલી સવારે શહેરના મિજાજમાં તાજગી, આનંદ અને નવો ઉત્સાહ ભરી દીધો છે.